જિંદગી એક સુંદર વહેતી નદી જેવી છે, જેમાં દરરોજ સવારે આશાનું નવું કિરણ જન્મે છે. મુશ્કેલીઓ ગમે તેવી હોય, પણ ગુજરાતની આ પવિત્ર ધરતી આપણને લડી લેવાની અને જીતી જવાની પ્રેરણા આપે છે. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, આપનું સ્વાગત કરું છું. તો ચાલો નિરાશાના અંધકારમાં આશાનું કિરણ જન્માવતા સકારાત્મક કિસ્સાઓ, પ્રેરણાદાયી વાર્તાઓની સફરે નીકળીએ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી. ગુડ ન્યૂઝ ગુજરાત. અંતર સદીઓનું હોય તો પણ સંબંધોની ડોર ક્યારેય તૂટતી નથી, કારણ કે સંસ્કૃતિ માત્ર પરંપરા નથી, એ તો પેઢીઓથી વહેતી ઓળખ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી વિચારધારાએ આ સાંસ્કૃતિક વારસાને નવી ઉર્જા અને નવી ઓળખ આપી છે, જેના પરિણામે સોમનાથની આસ્થા અને તામિલનાડુની સંસ્કૃતિ સદીઓ પછી ફરી એકવાર એક જ સૂરમાં ગૂંજી ઉઠ્યા છે. આવો જોઈએ સૌરાષ્ટ્ર તમિલ સંગમમની પ્રેરણાદાયી ગાથા, જ્યાં સંસ્કૃતિઓનો સંગમ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્માને વધુ મજબૂત બનાવનાર મહાસંગમ સાબિત થયો છે. अतिथि सत्कार का सुख बहुत अनूठा होता है, लेकिन जब कोई अपना ही वर्षों बाद लौटकर घर आता है तो उस सुख की, उस उत्साह और उल्लास की बात ही कुछ अलग होती है. आज उसी गदगद हृदय से सौराष्ट्र का हर एक जन तमिलनाडु से आए अपने भाइयों और बहनों के स्वागत में पलके बिछाए हैं. વિકાસ માત્ર રસ્તાઓથી થતો નથી, વિકાસ હૃદયોના જોડાણથી પણ થાય છે, અને આ વિચારને સાકાર કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવાનો અનોખો માર્ગ પસંદ કર્યો. કાશી તમિલ સંગમમ પછી વર્ષ 2023માં શરૂ થયું સૌરાષ્ટ્ર તમિલ સંગમમ, એક એવો પ્રયાસ જેણે ઇતિહાસને વર્તમાન સાથે જોડ્યો. हजारों साल पहले मुगलाई लोग ने हिंदुस्तान के ऊपर, पर्टिकुलरली सोमनाथ के ऊपर आक्रमित किया, लूट मार किया है. लोगों वहाँ के लोग डर के मरे हिंदुस्तान की नीचे साउथ में गए. साउथ में तमिलनाडु में मदुरई में इन लोग रहना चालू किया है. तो मदुरई का जो राजा थे पांडियन, उन्होंने इनका जो एबिलिटी देखा है टेक्सटाइल का, उनके साथ में मिलके इन लोग काम करना चालू किया है. तो राजा ने इनको अपना बनाया है, तो वो एक्चुअल तमिलियन हो गए थे. 3000થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલો સોમનાથની ધરતી પર પહોંચ્યા. કેટલાક માટે આ યાત્રા હતી, કેટલાક માટે ભાવના, અને અનેક લોકો માટે પોતાના પૂર્વજોની ધરતી સાથેનો પ્રથમ સાક્ષાત્કાર. અહીં ભાષાઓ અલગ હતી, પરંતુ ભાવનાઓ એક હતી. ભોજન અલગ હતું, પરંતુ આત્મીયતા એક હતી. વસ્ત્રો અલગ હતા, પરંતુ સંસ્કૃતિનો રંગ એક હતો. ये जो सौराष्ट्र तमिलियन को अपना कल्चर दिखाने के लिए मोदी जी ने उनको सौराष्ट्र में लेके आए, एक संगमम किया था. ये काम हजारों सालों से किसी ने नहीं सोचा था, लेकिन मोदी जी ने सोचा था, उसका संगमम करवाया है. एक भारत श्रेष्ठ भारत का इससे ज्यादा उदाहरण क्या हो सकता है. તમિલનાડુની ધરતી પર વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓએ પોતાની ભાષા, પરંપરા, સંસ્કૃતિ અને ઓળખને જીવંત રાખી. તેમના માટે સોમનાથ માત્ર એક મંદિર નહોતું, પરંતુ પૂર્વજોની यादों સાથે જોડાયેલી એક ભાવના હતું. तमिलनाडु से जो भी सौराष्ट्रीय तमिल लोग आए थे, उनको रोज दर्शन किया गया था सोमनाथ जी का, और इसमें हर रोज सोमनाथ जी का दर्शन, कल्चरल प्रोग्राम, हर तरह का एक दूसरे का मिलन का एक माहौल बनाया गया था. तो ये चीज़ किसी ने आज तक सोचा नहीं गया था. मोदी जी सर ने इसको सोच के हम तमिल लोगों को एक गौरव प्रमाण एक प्रोग्राम किया गया था. बहुत अच्छा लगा हमको. सौराष्ट्र लोग जो बहुत सालों के पहले एक गुजरात के रहवासी थे, वो लोग उस ज़माने में वहाँ चले गए थे. उस चीज़ को खोज के
उनको एक बार अपना कुलदेव और अपना जगह देखने के लिए एक मौका उनको मिला और उनको जानने मिला, जो उसके अगले पीढ़ियों को ये विषय किसी को पता नहीं था। ये बहुत बढ़िया प्रोग्राम था। સદીઓ જૂના સંબંધોને નવી ઉર્જા આપતું, હૃદયોને હૃદય સાથે જોડતું અને સમગ્ર ભારતને એક પરિવાર બનાવતું સૌરાષ્ટ્ર તમિલ સંગમમ નવા ભારતની નહીં પરંતુ શાશ્વત ભારતની ઓળખ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. દોસ્તો, હવે પછીની સ્ટોરી કહે છે કે ધર્મનો સાચો અર્થ બંધન નહીં પરંતુ ન્યાય અને કરુણા છે. વાત છે મુસ્લિમ સમાજની મહિલાઓની. ઇસ્લામમાં પણ સ્ત્રીઓના અધિકારોને મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ કેટલીક કુપ્રથાઓના કારણે મુસ્લિમ સમાજની સ્ત્રીઓ મુશ્કેલીઓનો સામનો કરતી હતી. એક જ ક્ષણમાં ઉચ્ચારેલા 3 શબ્દો તેમના જીવનને અનિશ્ચિતતામાં ધકેલી દેતા હતા. પરંતુ વર્ષ 2019માં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ટ્રિપલ તલાક વિરોધી કાયદા બાદ હવે મહિલાઓને વિશ્વાસ જાગ્યો છે કે જો તેમની સાથે અન્યાય થશે તો કાયદો તેમની સાથે ઊભો છે. કહેવાય છે કે જ્યારે એક સ્ત્રીનું જીવન બદલાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર બદલાય છે. વર્ષો સુધી ટ્રિપલ તલાકની પ્રથાના કારણે અનેક મુસ્લિમ બહેનોના જીવનમાં અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ રહેતું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવી એક એવો નિર્ણય લીધો જેના કારણે દરેક મુસ્લિમ મહિલાઓ આજે સન્માનભેર જીવન જીવી રહી છે. ટ્રિપલ તલાકના કારણે મહિલાઓ ઘણી પ્રતાડિત થતી હતી. કારણ ક્યારે બી કોઈ પણ વાંક વગર કે કંઈ પણ રીતે માણસો 3 વાર તલાક બોલે એટલે મહિલાની આખી લાઈફ ખતમ થઈ જતી હતી. અને એ લોકોને હેરાનગીની હદ હું સમજાવી શકું એવું નથી, એવી હાલત હતી. અને મહિલાઓને આના લીધે એક અશ્યોરન્સ મળ્યું છે. એ લોકો પગભર થઈ છે, પોતે હવે પોતાની રીતે પોતાના ડિસિઝન લેતી થઈ છે, ભણે છે મહિલાઓ અને આગળ વધી રહી છે મહિલાઓ આગળ. આ કાયદાના લીધે મહિલાઓ વધારે મજબૂત થઈ છે. હવે એ લોકો એનો અભિપ્રાય આપી શકે છે. હવે એ લોકો સમજવા લાગી છે કે જે અત્યાર સુધી એ લોકો સાથે એટલા વર્ષોમાં થયું એ ખોટું હતું. અને બિલકુલ ઇસ્લામ બી આ વસ્તુને કહે છે. આ તલાકનું નામ જ તલાક એ બિદત હતું. બિદતનો મતલબ છે કે હરામ, જે સમાજમાં કોઈ કારણસર ચાલુ રહેલું. હું એવું કહું કે પહેલાંના સમયમાં મુસ્લિમ સમાજમાં અંદર પતી જતું હતું. હવે એવી રીતના તલાક કોઈ આપવાની હિંમત નથી કરતું. એક પ્રિન્સિપાલ વડોદરા શહેર, વડોદરાની બાજુના તાલુકામાં સ્કૂલની પ્રિન્સિપાલ, એના પતિએ એને તલાક કર્યો. આશ્ચર્ય થાય આપણને. પ્રિન્સિપાલ ચાલુ નોકરી, એનો પતિ એને 3 વાર તલાક કરીને બેસી ગયો. હવે ઇદ્દતમાં બેસવાનો વારો કરે શું? સ્કૂલની નોકરી, રીઝન પૂછવામાં આવ્યું, એને એવું કહેવામાં આવ્યું તું નોકરી છોડી દે. કેમ નોકરી છોડવાની? કારણ કે પેલો કશું કરતો નહોતો પણ પેલી કમાતી હતી, એટલે ઘરમાં જે સ્ત્રી જે કમાતું એનું થોડું ચલણ તો હોય જ. એટલે એણે એવું કહ્યું કે તું તમે રાત્રે આટલા લેટ આવો છો ચાલે નહીં. એમાં તલાકનો વિષય એટલે કે તું નોકરી કરે છે એટલે દાદાગીરી કરે છે ને, બંધ કર. તો આ જે ચાલતું હતું આ અટકશે. સુરક્ષા મળે ત્યારે જ સપનાઓને પાંખો મળે છે. હવે મુસ્લિમ પરિવાર અને સમાજમાં મહિલાઓની વાતને મહત્વ મળવા લાગ્યું છે કે ભાઈ અમે લગ્ન કરીશું તો ગમે ત્યાં આ લોકો મારીને કે ગમે ત્યાં અમારે ઉપર અત્યાચાર કરીને તલાક આપી શકે, તો એ એક જે ભય છે ને એ દૂર થઈ ગયું છે. અને એ લોકોને હવે ખબર છે કે હા, હવે આ બધું જે તલાકવાળું જે વસ્તુ હતું એનાથી ઉપર બી કંઈ છે. એટલે એના લીધે એમનું રેસ્પેક્ટ જે છે સોસાયટીમાં એ વધશે. કારણ કે પહેલાં આ બધું અંદરખાને થતું હતું, હવે આ બધું બંધ થઈ ગયું છે. એટલે સામે સમાજને બી ખબર પડે કે એક મેરિડ કપલનું જે લગ્ન તૂટ્યું હોય તો એ કોના લીધે તૂટ્યું હોય. તો એના લીધે શું થાય કે એક જે લેડીઝ હોય એની એક રેસ્પેક્ટ વધે કે ભાઈ એની ભૂલથી નથી થયું. કુરાન શરીફમાં અલ્લાહ તાલા એવું ફરમાઈ રહ્યું છે કે જે વ્યક્તિ પોતાની પત્નીને એક છટકે તલાક ના આપી શકે, એના અલગ અમુક સમયગાળો છે, એક મહિનાનો, 2 મહિનાનો, 3 મહિનાનો. એટલે એક મહિનામાં એ એક તલાક આપી શકે છે. અને જો બંનેમાં સમજૂતી થઈ જાય તો તલાક નથી થતું. પછી જો સમજૂતી મિયા બીબીમાં, પતિ પત્નીમાં સમજૂતી ના થાય તો એ બીજી વખત તલાક આપી શકે છે. એવી રીતે 3 મહિનામાં એ તલાક આપી શકે છે. 3 તલાકનો કાનૂન આવવાથી
જે પતિ છે એ પણ થોડું બીએ છે કે ભાઈ હું જો એક ઝટકામાં તલાક આપીશ તો મારી ઉપર કાનૂની પ્રક્રિયા થશે, મને જેલ જવું પડશે, તો એ પણ હવે સોચી સમજીને તલાક આપવાનો એ કરે છે અને એ સમજૂતી બંનેમાં થઈ જાય છે. આખા ગુજરાતમાં ફરું છું તો દરેક જગ્યાએ મેં આની ઉપર આ વિષય ઉપર ચર્ચા કરી ત્યારે મને ખબર પડી કે મહિલાઓ પણ નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે, દુઆ આપે છે કે એમણે આવું કાનૂન લાવી ને અમારી બેન બેટીઓનું એમણે રક્ષણ કર્યું છે. ખુદા પણ ત્યાં જ ખુશ થાય છે જ્યાં ઇન્સાફ અને ઇજ્જત બંને સુરક્ષિત રહે. આ કાયદો આવ્યા બાદ આજે દરેક મુસ્લિમ મહિલાઓના હૃદયમાંથી એક જ અવાજ નીકળે છે. આ નિર્ણય માત્ર કાયદો નહીં પરંતુ હજારો બહેનોના આંસુઓને વિશ્વાસમાં ફેરવવાનો પ્રયાસ છે. જે ઘરમાં બહેન દીકરી સુરક્ષિત હોય તે જ પરિવાર, તે જ સમાજ અને તે જ રાષ્ટ્ર સાચા અર્થમાં મજબૂત બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ બાજપાઈ જૈન સાથે સંજય પાગેનો રિપોર્ટ. સારા શાસનની સાચી ઓળખ માત્ર યોજનાઓથી નહીં પરંતુ સંકટની ક્ષણે નાગરિક સુધી પહોંચતી સહાયતાથી થાય છે. અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ડાયલ 112 સેવા આજે દેશભરમાં કરોડો નાગરિકો માટે સુરક્ષા, વિશ્વાસ અને ત્વરિત સહાયતાનું પ્રતીક બની છે. એક એવો નંબર જે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. એક દેશ એક ઇમરજન્સી નંબરનું જે સ્વપ્ન ક્યારેક વિચાર રૂપે રજૂ થયું હતું તે આજે સફળ હકીકત બનીને દરેક નાગરિકને સુરક્ષાનું મજબૂત કવચ પૂરું પાડી રહ્યું છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ વાતચીત, મનોરંજન અને માહિતી માટે તો કરીએ જ છીએ, પરંતુ શું એ જ સ્માર્ટફોન સંકટની ક્ષણે જીવ બચાવનાર સાથી પણ બની શકે તો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક દેશ એક ઇમરજન્સી નંબરના દૂરંદેશી વિચારને આજે ડિજિટલ શક્તિ મળી છે. 112 ઇમરજન્સી નંબર અને 112 ઇન્ડિયા એપના રૂપમાં. એક એવી ટેકનોલોજી જે માત્ર કનેક્ટ નથી કરતી પરંતુ મુશ્કેલીમાં પડેલા માણસ સુધી મદદ પહોંચાડે છે. ક્યારેક અકસ્માત, ક્યારેક આગ, તો ક્યારેક મહિલાઓ કે બાળકો સામે ઊભી થતી અચાનક પરિસ્થિતિમાં. સંકટ ક્યારેય કહીને આવતું નથી, પણ હવે મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. પીએમ શ્રીના વિઝન હેઠળ સેન્સ, રીચ, કેર એન્ડ ફોલો અપ આફ્ટર 24 hours જેવી સંવેદનશીલ કાર્ય સંસ્કૃતિ સાથે કાર્યરત આ વ્યવસ્થા માત્ર ઇમરજન્સી કોલનો પ્રતિસાદ જ નથી આપતી, પરંતુ સંકટમાં રહેલા નાગરિકની ચિંતા, સહાય અને સુખાકારીની સતત કાળજી પણ રાખે છે. દેશભરમાં અમલમાં આવેલ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની તમામ મુખ્ય ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. व्यक्ति जब आपत्ति में होता है तो दो चीजें तत्काल होती है. या तो एक परमात्मा का स्मरण कर देता है या अपने निकटस्थ स्वजन को इसकी याद आती है. किसी भी संकट के समय मित्रों, मैं वो स्थिति देखना चाहता हूं कि संकट के समय ईश्वर से पहले उसे 108 याद आ जाए. ગુજરાતમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા તેઓનું હંમેશા ભાર પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર રહેતું હતું, ગુડ ગવર્નન્સ પર રહેતું હતું. અને એના જ ભાગરૂપે ગુજરાતમાં 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવા, એ વખતે જ એમનું વિઝન એવું હતું કે મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર, વુમન સેફટી વગેરે સબ્જેક્ટ્સને એક જ નંબર હેઠળ આવરી લઈ અને મુશ્કેલીમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એને અલગ અલગ નંબરો યાદ ન રાખવા પડે અને એક જ નંબરથી એને મહત્તમ સેવાઓ પ્રાપ્ત થઈ શકે એવું આયોજન કરવાના તેઓ હિમાયતી હતા. મારી ફ્રેન્ડ નડિયાદ રહે છે, એ 3 દિવસથી મિસિંગ હતી. રાત્રે 11:30 વાગે એની મમ્મીનો કોલ મારા પર આવ્યો કે હવે શું કરવું જોઈએ. એ બહુ પેનિક હતા. તો મેં તરત 112 ઇન્ડિયા એપની હેલ્પ લીધી. જ્યાં સુધી 112ની ટીમ મારા સુધી ન પહોંચી ત્યાં સુધી કન્ટિન્યુઅસ એ લોકો મારા સંપર્કમાં રહ્યા હતા. એ લોકોએ બધી ઇન્ફોર્મેશન મારી પાસેથી લઈ લગભગ 1.5 કલાકમાં મારી ફ્રેન્ડને શોધી કાઢી. હું જોબ ઉપરથી ઘરે જાઉં, મને મોડું વહેલું થાય એટલે મારી ફેમિલીને કોઈ ટેન્શન પણ નથી, કેમ કે 112ની મને હેલ્પ મળે છે. SOS બટન દબાવો એટલે 112 મને ક્યાંથી બી શોધી કાઢશે. અને અત્યારે હું ફ્રીલી છું અને મારી ફેમિલી પણ ફ્રીલી છે.
પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી 112 ઇન્ડિયા એપ ડાઉનલોડ કરો. પછી મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. તમારી પ્રોફાઇલમાં નામ, સરનામું અને ઇમરજન્સી કોન્ટેક્ટ ઉમેરો. ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે એક બટન દબાવતા જ તમારું લોકેશન અને માહિતી સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પાવર બટનને વારંવાર દબાવીને પણ SOS ટ્રિગર કરી શકાય છે. ફોનને હલાવવાથી શેક ફીચર પણ એલર્ટ મોકલી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે શાઉટ ફીચર, જે તાત્કાલિક આસપાસના વોલેન્ટિયર્સને એલર્ટ કરે છે અને મદદ આવતા સુધી તમારી લોકેશન રિયલ ટાઈમ ટ્રેક કરવામાં આવે છે. તમામ રાજ્યોની અંદર 112 નેશનલ ઇમરજન્સી નંબર એવી રીતે ડિક્લેર કરવામાં આવ્યો છે કે જેમાં 5 પ્રકારની ઇમરજન્સી પાયાની સેવાઓ છે: મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર અને વુમન સેફ્ટી. પાંચેયનું સમન્વય થઈને 112 જનરક્ષક સેવાઓ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સ્થાપિત થયેલી છે. આ સેવાના પ્રારંભથી લઈને અત્યાર સુધીમાં 8,14,000 જેટલા સફળ કેસનું હેન્ડલિંગ 112 હેઠળ ગુજરાતમાં થયેલ છે. તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ પ્રવાસ કરતા હોય ત્યારે આ જ નંબર દ્વારા સીમલેસલી આ સર્વિસીસ લોકોને પ્રાપ્ત થાય એ પ્રમાણેનું ટેકનોલોજીનું બહુ જ એડવાન્સ ઇન્ટિગ્રેશન તમામ સેવાઓ માટે 112ના પ્લેટફોર્મ પર કરવામાં આવેલું છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં સુરક્ષા હવે માત્ર વ્યવસ્થાની જવાબદારી નથી, પણ દરેક નાગરિકના હાથમાં પહોંચેલી શક્તિ છે. એક મોબાઈલ ફોન, એક એપ અને એક ક્લિક. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. એક તરફ ફિટનેસનો વધતો ટ્રેન્ડ તો બીજી તરફ રમતગમત પ્રત્યે યુવાનોમાં વધતો જુસ્સો. ગુજરાતમાં આજે એક નવી ઉર્જા અનુભવાઈ રહી છે. ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે લોકો સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ અમદાવાદીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ ઉત્સાહ, આ જ બદલાવ અને આ જ નવી વિચારધારાની વાત કરીશું આ સ્ટોરીમાં. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આજે માત્ર એક અભિયાન નથી રહ્યું, પરંતુ કરોડો ભારતીયોના જીવનનો હિસ્સો બની ગયું છે. શહેર હોય કે ગામ, યુવાન હોય કે વડીલ, दरेक व्यक्ति हवे फिटनेस ने जीवन शैली तरीके अपनावी रहे छे। 5 साल से जिम कर रहा हूँ और इन 5 सालों में मुझे बहुत कुछ सीखने मिला कि फिजिकल फिटनेस के साथ हमारी डाइट भी बहुत मायने रखती है। हमारी इंडिया डायबिटिक कैपिटल है, तो हमको ज़्यादा फिटनेस और डाइट पे ध्यान देना है। तो हमारी गवर्नमेंट भी इस चीज़ में हेल्प कर रही है, फिट इंडिया मूवमेंट जैसे कैंपेन चला रही है। तो हमारे यंग पीपल और एल्डर पीपल दोनों को ये फॉलो करना चाहिए, जाके स्पोर्ट्स एक्टिविटीज़ में पार्टिसिपेट करना चाहिए और हमारी डाइट पे भी ध्यान देना चाहिए। फिट भारतનું સપનું ત્યારે જ સાકાર બની શકે જ્યારે તેની શરૂઆત બાળપણથી થાય. શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોમાં ફિટનેસ પ્રત્યેનો ઉત્સાહ વધે અને સ્વસ્થ પેઢીનું નિર્માણ થાય તેવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સ્વસ્થ શરીર માટે સારા ખોરાકની ઘણી વખત વાત કરે છે, તો ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ બંને આ બાબતે તમામ શાળાઓમાં એક પત્ર કર્યો કે સુગર જે છે, નો સુગર નો ઓઇલ, આ પ્રકારે દરેક શાળામાં સુગર બોર્ડ બનાવ્યા. સુગર બોર્ડ બનાવ્યા છે. એ સુગર બોર્ડની અંદર બાળકોને હેલ્ધી ફૂડ જે છે એની સમજ આપવામાં આવેલી છે કે શું ખાવાથી કેટલી કેલરી મળે છે અને શું નુકસાન થાય છે, કયું ખાવાથી શું નુકસાન થાય છે, કયા પ્રકારના ફૂડ ખાવા જોઈએ. આવી બધી સમજ શાળા કક્ષાએ મળે તે માટે શાળાઓમાં હેલ્ધી કોર્નર બનાવવામાં આવ્યા છે. સુગર કોર્નર એને નામ આપ્યું છે અને તે રીતે તમામ શાળાઓ એને અમલ કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપતી નવી સુવિધાઓ, સ્પોર્ટ્સ હબ અને આધુનિક મેદાનો વિકસાવવામાં આવી રહ્યા છે. શહેરના દરેક ખૂણે રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી માટેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે ફિટ ઇન્ડિયા અભિયાનના ઉદ્દેશ્યોને વધુ ગતિ આપી રહ્યું છે. શહેરીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ ફિટ રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 જેટલા જિમ્નેશિયમ ચલાવવામાં આવે છે. એ ઉપરાંત 21 જેટલા સ્વિમિંગ પુલ ચલાવવામાં આવે છે, જેઓ ખૂબ જ નોમિનલ ભાવથી તરવૈયાઓ અને યુવાનોને તાલીમ આપવામાં આવે છે. વધુમાં સાયક્લોથોન જેવી ઇવેન્ટ પણ કરવામાં આવે છે, જેથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ આરોગ્ય અને
પર્યાવરણ અંગે જાગૃત થઈ શકે. એ સિવાય અમે મલ્ટિપલ ઇવેન્ટ કરીએ છીએ. સપોઝ યોગા છે તો યોગા સફાઈ કામદારો વગેરે બધા ભાગ લઈ અને રેગ્યુલર યોગા થાય એ પ્રમાણે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. અમારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફિટ ઇન્ડિયા 2019ના મોડલના ધ્યાનમાં રાખીને વિવિધ સ્પોર્ટ્સને સારી રીતે કાર્યરત કરવામાં આવેલ છે. અમારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં વર્લ્ડ લેવલનું બનાવેલ જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, પછી લોન ટેનિસ કોર્ટ્સ, પછી આપના બેડમિન્ટન કોર્ટ્સ જે ફૂલ્લી એર કન્ડિશન છે. અને હાલમાં અમે કેટલા વિવિધ સ્ટુડન્ટ્સને એમનો ટેલેન્ટ બેઝ ટુર્નામેન્ટ્સ કરાવીને એમને અમે સ્કોલરશિપ પણ પ્રદાન કરી રહ્યા છીએ. અને આવનારા સમયમાં આપણું ગુજરાતનું ગૌરવ જળવાય એના માટે એમને સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, એમને બેસ્ટ કોચિંગ ફેસિલિટીઝ, એમને બિલકુલ ન્યૂનતમ ફી સ્ટ્રક્ચરની અંદર અમે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હાઈ પરફોર્મન્સ જેવી કોચિંગ ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે. આપ અગર મેન્ટલી ફિટ હશો, આપ ફિઝિકલી ફિટ હશો તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આપના જીવનમાં આવશે એ તમે સ્ટ્રોંગલી એને ફેસ કરી શકશો. આજે ભારત ફક્ત ફિટ નાગરિકો જ નહીં પરંતુ વૈશ્વિક રમતગમત શક્તિ બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોત્સવોની તૈયારીઓ હોય કે દેશભરમાં ફિટનેસ પ્રત્યે વધતી જાગૃતિ, આ બધું એક નવા ભારતની ઓળખ છે. એટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવા બને છે. આના પ્રમાણે તમે યુથ પાર્ટિસિપેટ કરે છે નવા ગેમમાં. જેમ કે લોન ટેનિસ અહીંયા ઇન્ડિયામાં બહુ ઓછો ચાલે, પણ અત્યારે લોન ટેનિસ માટે બહુ લોકો આવે છે. પ્લસ સ્વિમિંગ છે, સાયકલિંગ છે, બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, આ બધા ગેમમાં પાર્ટિસિપેટ કરે છે યુથ અત્યારે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના લીધે દરેક વ્યક્તિ સ્પોર્ટ્સમાં, હું તો એમ કહું છું કે સ્પોર્ટ્સમાં જોડાય અને દરેક સ્પોર્ટ્સમાં જેને જ્યાં ઇન્ટરેસ્ટ હોય, યોગા જેને કરવા હોય યોગામાં રહે, જે પણ ટેબલ ટેનિસ છે યા સ્વિમિંગ છે, જેમાં બોડીની મૂવમેન્ટ થતી હોય એવી એક્ટિવિટી સૌથી વધારે કરે, જેથી કરીને હેલ્થ ઇસ્યુ બી ના થાય અને વ્યક્તિને માઇન્ડ બી સેટ રહે ને બધી રીતે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવનો રિપોર્ટ. વિકાસની વાત આવે ત્યારે અમદાવાદનું નામ દેશના અગ્રણી શહેરોમાં લેવામાં આવે છે. શહેર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને આધુનિક સુવિધાઓ તરફ આગળ વધી રહ્યું છે. પરિવહન ક્ષેત્રમાં એક એવો પ્રોજેક્ટ કે જે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશને નવી દિશા આપી રહ્યો છે. શું છે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને કેવી રીતે બદલાશે મુસાફરીનો અનુભવ, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. અમદાવાદ શહેર આજે એક એવા ઐતિહાસિક પરિવર્તનનો સાક્ષી બની રહ્યું છે જે માત્ર શહેર નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસની નવી દિશા નક્કી કરી રહ્યું છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ, જ્યાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો અને બીઆરટીએસ જેવી આધુનિક પરિવહન સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. તે ભારતની વધતી ક્ષમતા અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફની યાત્રાનું જીવંત ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ અમદાવાદને વૈશ્વિક नक्शा पर વધુ મજબૂત સ્થાન અપાવશે. बेसिक कॉन्सेप्ट ये है मल्टी मॉडल, मतलब कि अलग अलग जो ट्रांसपोर्ट के नेटवर्क हैं वो एक जगह जुड़ जाए. तो साबरमती जो मल्टी मॉडल हब है वो ऐसा ही प्लेस है जहाँ मेट्रो, रोड, आरआरटीएस, रेलवेज और अब बुलेट ट्रेन, इसके अलावा जो धोलेरा सारखेज जो नई हाई स्पीड नेटवर्क आ रही है वो, ये सब एक ही जगह साबरमती में जुड़ रहा है. इसकी जो नेटवर्किंग है मेट्रो के साथ, रोड के साथ जुड़ गई, रेल के साथ जुड़ गई. साबरमती में एक बड़ा कन्फ्यूजन होता था साबरमती रेलवे स्टेशन में कि साबरमती बी और साबरमती टी, एक जेल साइड है जी, एक दूसरा एंड में है, तो लोग कन्फ्यूजन में इधर आ जाते थे, उधर नहीं जा पाते थे. तो ये जो हब है इसको जोड़ने का काम कर रहा है. तो आप कहीं भी गए, चाहे बुलेट ट्रेन से आप मुंबई से साबरमती में आए तो अगर मेट्रो से कहीं जाना हो तो आप जा सकते हैं. बुलेट ट्रेन से अगर आए या फिर आप जैसे कच्छ से आए, साबरमती में उतरे, बुलेट ट्रेन पकड़ करके आप कहीं भी जा सकते हैं. सूरत जाना हो, आनंद जाना हो, आपको आप मुंबई जाना हो तो कर सकते हैं. इसी तरह से जो अभी जो सेमीकॉन बन रहा है SI, उसके अभी हाल में इन्हें वर्क है सेमीपेट का, वो भी इससे जुड़ा हुआ है. साबरमती से होकर गांधीग्राम, वस्त्रापुर, सारखेज होते हुए धोलेरा पहुंचाएगी. और बताते हुए कि यहाँ से
ये जो पूरा सेमिकॉन फैक्ट्री का जो हब है वो मात्र और मात्र 48 मिनट में आप पहुंच जाएंगे। बेसिकली ये जो कंसेप्ट है कि आप अगर हब में आ गए तो आपको कहीं भी जाना हो और जाना ही भी नहीं हो, अगर रुकना भी हो तो भी इसके अंदर 5 सितारा होटल की व्यवस्था है। के साथ साथ अगल बगल के एरिया में जितने भी होटल्स हैं, रेलवे का अगर रिटायरिंग रूम लेना है वो भी अवेलेबल है। बिल्कुल। और आप उस हब में गए तो उसी हब से ही आपको जाना पड़ेगा, आपको कहीं बाहर जाने की जरूरत नहीं है। तो ये ऐसी व्यवस्था है जिसमें कि यहाँ के पैसेंजर्स को, गुजरात के डेवलपमेंट को और जो વર્લ્ડ की जो ટેકનોલોજી को दिखाने का एक मास्टरपीस है। આ પ્રોજેક્ટને લઈને અમદાવાદના નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. સામાન્ય મુસાફરથી લઈને યુવા પેઢી સુધી દરેક વ્યક્તિ આ પરિવર્તનને શહેરના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડીને જોઈ રહી છે. ઘણા નાગરિકો માને છે કે જે સુવિધાઓ અત્યાર સુધી વિશ્વના વિકસિત દેશોમાં જોવા મળતી હતી તે હવે તેમના પોતાના શહેરમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ માત્ર સુવિધાનો પ્રશ્ન નથી, પરંતુ અમદાવાદી તરીકે ગર્વ અનુભવવાની ક્ષણ પણ છે. પહેલાં એ લોકોને એટલી વ્યવસ્થા નથી કે એ ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકે, પણ આજના ટાઈમમાં અમારા ગુજરાતમાં ખૂબ જ વ્યવસ્થા થઈ રહી છે. આ ટ્રાન્સપોર્ટ હબથી અમને બહુ બેનિફિટ મળવાનું છે, જેમ કે બહુ બધા લોકોને રોજગાર મળશે. પછી આજના ટાઈમ પર પોલ્યુશન અને પોપ્યુલેશનના વચ્ચે આજના યુવાનોને સ્પીડ અને સેફટી ખૂબ જ જરૂરી છે, તો એ પણ આપણે એમને મેળવી શકીશું. એ એમના માટે ખૂબ જ હેલ્પફુલ બનવાની છે. 2030 में हमारे यहाँ कॉमनवेल्थ गेम्स होने जाएगा और उसमें कई सारे फॉरेन से, विदेश से हमारे देश में खिलाड़ी उधर के और कई नागरिक देखने आएंगे कि कैसा गेम्स और कैसी व्यवस्था की गई है, और जब वे हमारी व्यवस्था का उपयोग करेंगे तो हमारी व्यवस्था की चर्चा होगी. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરતા આવા પ્રોજેક્ટ્સ ભારતને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે. આજે સાબરમતીમાં ઉભરતું આ હબ આવનારી પેઢીઓને એ સંદેશ આપે છે કે ભારત માત્ર વિકાસની વાત નથી કરતું, પરંતુ તેને હકીકતમાં પણ પરિવર્તિત કરી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.